બોટાદ જિલ્લામાં નર્મદા કેનાલની નબળી જાળવણીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈ તાત્કાલિક સમારકામ અને સફાઈની માંગ ઉઠી છે. બોટાદ જિલ્લાના અનેક ગામોમાં નર્મદાની માઇનર કેનાલમાં જાડી ઝાકરાનું સામ્રાજ્ય છવાયું છે. ઢીકવાડી ગામે તો વારંવાર કેનાલ તૂટવાના બનાવો પણ બન્યા છે. સેથડીથી ઢીકવાડી, સજેલી, વજેલી સહિતના ગામો સુધી કેનાલોમાં પાણી છોડી દેવાયું અને ખેડૂતોએ ઘઉં, જીરું, ચણા સહિતનું જે ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે, નબળું બાંધકામ અને કેનાલમાં સિમેન્ટ કોન્ક્રીટનો નહિવત ઉપયોગ અને ઊંચા નીચા ઢોળાવના કારણે કેનાલો વારંવાર તૂટી જાય છે અને આ કેનાલો તૂટવાથી પાણી ખેતરોમાં ઘૂસી જાય છે, પાકને મોટું નુકસાન પહોંચાડે છે. પાણીની કુંડીઓ બ્લોક થવા અને જાડી ઝાકરના કારણે પાણીનો પ્રવાહ યોગ્ય રીતે વહી શકતો નથી. ખેડૂતોની માંગ છે કે તૂટેલી કેનાલોને સિમેન્ટ કોન્ક્રીટથી રિપેર કરવામાં આવે અને સમયસર અહીં જાડી ઝાકરનું કટિંગ કરવામાં આવે, જેથી પાકને કોઈપણ પ્રકારનું જોખમ ન રહે.